સમાજ દ્વારા પંચાયતમાં બેઠકની ફાળવણી મુદ્દે વિરોધ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકની ફાળવણી મુદ્દે રજૂઆત કરવામાં આવી. ઘોઘંબા તાલુકામાં નિયમ મુજબ 7 બેઠક ફાળવવાની જગ્યાએ માત્ર 3 બેઠક ફાળવવામાં આવતા ઓબીસી સમાજમાં સંતોષ જોવા મળ્યો. આ બાબતે ઓબીસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર અને રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ચૂંટણી પંચના નિયમ મુજબ ઓબીસી માટે 27% અનામત પ્રમાણે બેઠક ફાળવણી કરવામાં આવી છે. ઓબીસી સમાજના અગ્રણીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ અન્ય સમાજ સામે વિરોધ નથી, માત્ર જોગવાઈ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે. ફ્લો થતા રોડ પર વહી પાણીની નદી. ભરૂચ જિલ્લાના ગડકોલ પાટિયા પાસે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું, જેથી પાણીનો ધોધ સીધો જ રોડ પર આવતા જાહેર માર્ગ ઉપર ચોમાસાની જેમ નદી વહી. ગડકોલ પાટિયા ખાતે આવેલ આયપ્પા મંદિર નજીક કેનાલ છલકાતા રોડ ઉપર આજુબાજુ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે માર્ગ પર લપસણું સર્જાયું હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી. સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક કેનાલના પાણીનો યોગ્ય નિકાલ કરી માર્ગ સલામત બનાવવાની માંગ કરી. હાલ પરિસ્થિતિને લઈ વિસ્તારના નાગરિકોમાં ચિંતા વ્યાપી છે. જેતપુરની ભાદર નદી પ્રદૂષિત બનતા ખેડૂતોએ ગંદા પાણી સાથે જીપીસીબી કચેરી હલ્લાબોલ કર્યો. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે. છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લુણાગરા, કેરાળી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા. ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેડૂતોની માંગ છે કે ભગવાનનો ડર રાખીને અધિકારીઓ આ પાપ બંધ કરાવે. ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરશે. પર વિવાદને લઈને ગબ્બર ઠાકોરે કર્યો ઘટસ્ફોટ, કહ્યું 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ એના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે. ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ ફાટી નીકળ્યો. લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ કરાયો. પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે. નવા નિયમમાં 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે. જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો. ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી. મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ. 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય પરત તો આંદોલન કરવાની ચીમકી આપી. પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. ઠાકોર બાદ ભીલ સમાજે પણ બંધારણ બનાવ્યું. ગરવાડા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન કરાયું. હાલ સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 રૂપિયાથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું. તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ તરફ બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ. બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ કરવો પડશે. સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે. બંધારણ તોડનારા દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે આડેરૂપ. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષ 5 લાખનો દંડ ભરવો પડશે. દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ. પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર. જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી. દારૂબંધીનો કડક અમલ. કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય.